હેલો મિત્રો, જો અમે આવી ગયા છીએ ચંપારણમાં અને અમે તો બસ ઊભી રહી ગઈ છે, બધા ઉતરી ગયા છે. અને આ ગોપાલ ધર્મશાળામાં અમે ઉતરી ગયા છે. મસ્ત રૂમો અમે રાખ્યા છે. 500 રૂપિયામાં રૂમ અને એક્સ્ટ્રામાં 700 રૂપિયા એક્સ્ટ્રા વ્યક્તિ માટે. અમે હવે અહીંયા રોકાવાના છે 2 રાત. જુઓ, અને અહીંયા તો કપિરાજ બેઠા છે. વાયગા છે વાગી જશે બપોર કેડના 4:15, 26 તારીખ. ચલો મિત્રો, વાગી જશે 5, 5:15 અને તો નાહી ધોઈ ચંપારણમાં અમે તૈયાર થઈ ગયા છે. જોઈ લો, અને મામાને નાવાનું બાકી છે. આજ ગંદોય હવે રસોઈમાં કે છે હરગવાનું શાક કરવાનું, એટલે હરગવાના શાકમાં તો આપણને કંઈ જામે નહીં ખાવાનું, એટલે કાંઈ વાંધો નહીં, આપણે ખાઈ લે. હરગવાનું તો હરગવાની શીંગું બરાબર. અને બધાને રૂમ અપાઈ ગયા છે. આ ગોપાલ ધર્મશાળા છે. તો ગોપાલ આ ધર્મશાળા છે, મસ્ત છે. રૂમય મસ્ત છે બધા. શું થઈ ગયું છે મિત્રો? અત્યારે તો અમે ઔપચારિક આવ્યા છીએ ખાલી ફરવા માટે. બેઠક ને બધું કાલ કરવાનું છે, ખાલી ફરવા આવ્યા છે. અહીંયા માણસોની વસ્તી નથી એમ કે છે મહાપ્રભુજીની બેઠક. આગળ 2 અલગ અલગ રોડ છે. કાંઈ વાંધો નહીં, 26 તારીખ. ચંપારણમાં ખાલી ઔપચારિક અમે આવ્યા છીએ. તો હા, પ્રભુજીની બેઠક તો હજી તો અહીંયા દુકાનો આવે છે. તો કોલ્ડ ડ્રિંક, ઢોસા, પ્રસાદના. વાગડટિયા બેઠકજી મંદિર હાર્યું હવે આવી ગયું હોય. મસ્ત જગ્યા. હજી તો ખાલી ઔપચારિક દર્શન કરવા માટે આવ્યા છે. શંકર મંદિર. એ શું છે? મોબાઈલની શૂટ છે ને. મંદિર બાકી અલૌકિક હો ભાઈ. એમને આ બધું બનાવ્યું છે કોને? જો પગથિયું ભૂલાઈ ગયો. માસા પગથિયું જોજો, પગથિયું ભૂલાઈ ગયું. મોબાઈલ કાલ લઈ લો
કીધું તાર કાકાને નિશાતે મોટે બંધ કરીને બેઠા છે ઓલરેડી. હવ હા આવતા લો હાલો. પરિક્રમામાં ને પરિક્રમામાં હાલો હાલો. તો મિત્રો અમે પરિક્રમામાં જવા નીકળ્યા છે, બેઠકજીની પરિક્રમા ચંપારણમાં. હાલો આ ગયે સબ લોકો આવ્યા હજી ઉભા રહ્યા, પાણી પીએ છે. હાલો હાલો ઠાકોરજીની હવે હાલો આમાં તો હાલીને જવાનું છે ભાઈ, હાલીને જવાનું છે. હાલો હાલો ભાઈ રિક્ષામાં બેઠો 50 રૂપિયામાં કરાવી દેશે. ચાલો કાકા બેઠો. આ પગથિયા બે માથું ટેકવી અને પરિક્રમા ચાલુ કરવાની છે. આપણે ઓલી બેઠકની પરિક્રમા અહીંયા એક બેઠક છે, જો અહીંયા ખબર કે અહીંયા માથું ટેકવી, અહીંયા હાલો માથું ટેકવીને પરિક્રમા ચાલુ કરવાની છે. હાલો દાદા સખી ગોસાઈજી પરમ દયાલ કી જય. હાલો તો અહીંયા સંપાનું ઝાડ છે. અહીંયા ગામમાં સંપાનું ઝાડ વધારે હતા ને એટલે તો અહીં સંપાનું ઝાડ છે. ચંપારણ્ય કહેવામાં આવ્યા. અહીંયા સંપાનું ઝાડ વધારે. હવે અમે પરિક્રમા ચાલુ કરી છે. રોડ રોડ છે કે બધે હાલો આવની સાઈડમાં હાલે નાખો પડે. પરિક્રમાનું મહત્વ છે. સંપર્ક પહેર્યા વગરની પરિક્રમા કરવી રથનું મહત્વ છે. ભગવાન ચાલતા એટલું મતલબ પરિક્રમા આ 100 મહિનામાં. હા બોલો વલ્લભ જો ભેહું હતો ને જો બની ભેહું છે બની. જય
ગાયત્રી મંદિર જય. છે બસ લઈને આ રસ્તેથી જાય બસ પ્રકાશ આવે પરિક્રમા યાત્રા. જો આ કૂતરા પરિક્રમાનો એવો નિયમ છે. આ પરિક્રમા કરી એટલે 2 કૂતરા ભેગા હોય ને હોય જોવાનું છે. એ મહાપ્રભુજીએ પરિક્રમા કરી ત્યારે પણ 2 કૂતરા સાથે હતા જ, અને અમે પણ પરિક્રમા કરી હતી સહી ત્યારે પણ પરિક્રમા સાથે 2 કૂતરા અમારી સાથે જ છે. ચાલુ કરી ત્યારથી અમારી સાથે 2 કૂતરા ચાલે જ છે. અહીંનો નિયમ જ છે, પરિક્રમા કરીએ ત્યારે 2 કૂતરા સાથે હોય ને હોય જ. 2 જણા કરે, 1 જણો કરે તો 2 કૂતરા સાથે હોય જ. યામાં એનું માયતમ છે કંઈક છે હૈસ્ય ખરા ગમે આ હાસ એનું એમ કે ભગવાન નહીં મહાપ્રભુજીએ. આમાં તો 3 છે ભેગા. તો હવે રોડ નીચે ઉતરી ગયા છીએ. આખા કેળાઓ સાંજે હોય તો મજા આવે. કા ગુલમોર બેઠક જની પરિક્રમા. મિત્રો જો માંડવી ઉનાળો ચંપારણના પરિક્રમામાં ચંપારણને અમે બેઠકની પરિક્રમા કરીએ છીએ ને એમાં તો માંડવીનું ખેતર આવ્યું હોય છે. જોઈ લો માંડવી ઉનાળો આવ્યું, અને આ બાજુ કમોઈ દેવી જો પાઈ દવા સાથે અને નોદમથી સાથે, અને જો આ પાણી ભર્યું હતું જો, અને પંપ તો પીડો શેઢે, અને પંપ પડ્યો શેઠે અને નોઝલ લાંબી કરી જાય તો ખંભે લઈને સાઈકે તો ખંભે નળી ખેંચે જાય. કમોદમાં પાણી ભર્યું છે તો આ ગરમી બહુ જ છે. હો જો અમારી પરિક્રમા તો માં પૂગી તો જાય મંદિરે. જય જા માંડવીનું ખેતર. માંડવી એટલે માંડવી છે, માંડવી એમ છે. ભારી માંડવી. આ ઓલી મગડી છે મને એમ છે. હારી ભમર ઊભી હારી. પાણીમાં ઊભી, પાણીમાં અને ઝાડવું કેવું બહુ પાણી પાતા નહીં હોય. નહીં, ઓમ સેવાર થઈ ગયો તો એઠે. એ પાવાની ન આવે ને, હા આમ ભરાઈ જાય પાણી. આ ભૈરો આ કમોદ જો અહીં પાણી આવે. આ કમોદમાં ડુંડીઓ આવી ગયો. આમાં નીકળ પડી ગયું. હા આમાં નીકળ પડી ગયું. આ બધી નીકળી ગઈ. પાટના પાટ કમોદના. હા આ કમોદ જો નીકળી ગઈ જો. અને અમારા લોકો તો આ મંદિરે પહોંચી ગયા છે. ગઈ લે કુતરા તો હારે ને હા રે તો ગા 2 કુતરા સહી વાર અમારે મોર પૂગી ગયા છે. જો હા હાલો
આ બે ખપ સારું હું ભાઈ કરજો આજે આલી કોઈ પાણી પીવાનું છે આજે હવે જલ ભર્યું બધા બેસી ગયા છે. આ બાજુ જય ને મહારાણી કી જય પરમ દયાલ आज नाम छे यज्ञ कुंड हवन कुंड अग्नि कुंड नहीं यज्ञ कुंड યજ્ઞ કુંડ. चंपारण के त्रण कुंड चंपारण में त्रण कुंड अग्नि कुंड यज्ञ कुंड केवल कुंड आज नाम छे यज्ञ कुंड हवन कुंड आज जगह में बे वखत यज्ञ कराया था बेटा बे वखत पहला यज्ञ कराया था श्री वल्लभाचार्य जी पिताश्री लक्ष्मण को जन्म करो सौ यज्ञ पर कार्य 100 यज्ञ पर થયા પછી શ્રી વલ્લભજીને પ્રાગટ્ય 100 યજ્ઞ પૂર્ણ થાય પછી શ્રી વલ્લભજીને પ્રાગટ્ય બરોબર બીજી યજ્ઞ શ્રી વલ્લભજી પોતે કરાયા તો વચ્ચે બેઠા નથી કરા તો પ્રાગટ બેઠા છઠ્ઠી બેઠા બે યજ્ઞમાં સપ્તાહ કર ભગવત પુરાણ યજ્ઞ ભગવત સપ્તાહ એનો સપ્તાહની પૂર્ણાહુતિ કરવા પણ જ્યાં સપ્તાહ પૂર્ણાહુતિ હવન કરવા આ જગ્યામાં અને એક પૂર્ણ યજ્ઞ પૂર્ણ એ ત્યારે પાણીમાં ડૂબેલી છે જેને યજ્ઞ કર્યા હતા આ પૂર્ણ પાણીમાં ડૂબેલા છે એટલે બતાવવા માટે બનાવ્યો આ અહીં બતાવવા માટે છે રાજકોટમાંથી આપણે ગેટની અંદર છે જલમાં ડૂબેલા છે અહીંયા જળમાં ડૂબેલા છે યજ્ઞ કુંડ. સાંભળો બોલો વલ્લભાચાર્ય શ્રી વલ્લભાચાર્યજી માતા નામ ઇલ્માકારુ ઇલ્માકારુ श्री वल्लभाचार्य माता नाम इल्माकारू। पिता नाम लक्ष्मण भट्ट લક્ષ્મણ પરજી. आ लोग आता तेलुगु ब्राह्मण माता पिता तेलुगु आता तेलुगु ब्राह्मण તેલુગુ બ્રાહ્મણ હતા તમિલનાડુના. आंध्र प्रदेश में गाम नाम कंकड़वाड़ गाम नाम कंकड़वाड़ और लक्ष्मण भट्ट ना दादा परदादा यज्ञ भट्ट कमल भट्ट गलबा भट्ट नारायण भट्ट आ लोगों क्या था पंचन यज्ञ કર્યા था 95 यज्ञ 100 यज्ञ में 5 यज्ञ बाकी रह गया था 5 यज्ञ पर क्या था श्री लक्ष्मण भट्ट जी लक्ष्मण भट्ट जन्म करू आंध्र थी काशी आता માટે ઉડી ગઈ કાશી आता जाता ये 5 यज्ञ હા પીવાનું નથી હો આમાં બે કુંડ તો આમાં ડટાઈ ગયેલા છે. અહીંયા ભાઈ જે પાણી વાત કેવું આ પાણી માથે ચડાવ માંડવી પણ લાગત માંડવી હો આ બાજુ માંડવીના જ ખેતર હોય. ગરમી છે ને કુતરો તો અમારે ભેગો ને ભેગો મિત્રો કુતરા બે અમારા ભેગા ને ભેગા દામાં મગફળી જોઈ લો મગફળીના જ ખેતરો છે. આપણા જેવી જ ખેતી છે પણ આ ચોખ્ઠા છે નાના નાના બહુ મોટા ચોખ્ઠા પછેડી પછેડી વા જેટલા છે હા એટલા તો છે એમ તો બુંગણવાના છે. અરે આ તો છે ડાંગર વાવી ને ક્યારમાં ખડાઈ હોય હો ના ના ખડ તો હોય ને જો આ ખેતર એ બાજુ માંડવી હારી છે ને આ બાજુ હીરો ખાઈ ગયો છે જોઈ લો જોઈ લો આ ખેતરો બધાય અહીંથી આમ ડાંગર છે ને આ મગફળી છે. આ ભાઈ પાણી એ વાર્તા લાગે. આ ભાઈ ઉભા પાણી વાળા કે શું છે આમાં ફરવા આવ્યો લાગે. આ માંડવી હારે છે નરવી. હા જો મિત્રો આ મગફળી તો કેવી નરવી છે. પાણી પણ એટલું જો આ પાણી એક ની મોટર જ હોય મોટી મોટું આપણી જેમ સમજે સિંગલ ફેસ હાલતી આ એટલું પાણી ફેસ ના પાણી એમ કેટલું
અને આ કેટલું પી રહ્યા કઈ પી રહ્યા આ બટકા જ હોય છે ને વીઘા હા નાકો વાર લેતો વરી પાછું આમ વારવાનું વરી આમ ને વરી આમ વીઘા ખેતરું જો વીઘા વીઘા ને ક્યાં છે જરી છે ધીરે ધીરે ગુઠો અડધો ગુઠો ઓલા વૈયા હતા આપણે ક્યાંય લઈ જાય ખાઈ આ કેટલી પાછા આવી દારમાં છે ને મોટર આ જો ઓલી આ મોટર જો આપણે ઓલી ખેતવાની હાવ ઝીણકી કેવી મોટર છે આ કેટલાની 5 ની બોલી નહીં ભાઈ એ પાસે ને જો એ પાણી ખેંચવાની મોટર વાં આવે પાણી જો વાં હાલો જોવું કેટલું પાણી આવે હવે પાણી આવે મિત્રો જોઈ લ્યો પાણી આવે મિત્રો થઈ લો એટલું પાણી વારે છે પાવર જ જો લાગે બરોબર અમે આવ્યા પાણી એક જરી લાઈને પાકડી જોઈ લો માંડવીના જ ખેતરો હો જોઈ લો મિત્રો માંડવીના જ ખેતરો જોઈ લો હાલો હાલો મહેમાન હાલો રવનીના મહેમાન છે અમારા ભેગા વિજયભાઈ પટોડિયા રવનીના જાત્રામાં અમારી સાથે છે મગફળીનું નિરીક્ષણ કરાવવા આવ્યા છે છત્તીસગઢમાં ચંપારણમાં આ ભાઈ પાવર વયો ગયો પાવર ચલા ગયા એટલું પાણી પાછું ધોરીએ આવે લાઈન નથી નાખી દો તો આમ ત્રાહીને અહીંયા એમને ફેરવી લે અહીં ભોડું મૂકીને ને કહી દીધું તો પાછું ઓમ થતું હોય નાકાવર આમ કા બટકા જ હોય આપણે નાકા હોય એટલો પોટવા દઈએ હવે શું ભર્યા હલો આપણે તો સીધું જ આવવાનું હોય છે હાલો રેડી હાલો કેમ આમ ભાગ્યા પાછા ઠેક રિક્ષા વાળા છે ઠેક રિક્ષા વાળા છે અમારે તો હાલવાનું છે ભાઈ અમારે તો કસરત કરવાની એ પાણી એલું જઈએ ને ઓલું દારમાં હાલતું તું કે ભોડું ઓલું ભોડું દારમાં હાલતું તું કે અહીં નદી હેલી જાય છે શું છે ડેમ કર્યું આમથી આવે છે ભૂંગળામાં નીકળ્યા છે પાણી તાજું હો પણ તેલ જેવું જોઈ લે ચંપારણ મિત્રો સીમ નદી આમ જો કેવડી નદી છે ચંપારણ નદી હે ભૈયા અહીંયા જોઈ લે ભૂંગળા પાણી આવે મિત્રો જોઈ લો અહીંયા ડેમ ભર્યો લાગે હા પાણીનો અહીં કેળા કર્યા છે બાંધી જો અમારી યાત્રા આમ વહી ગઈ ભાઈ પગપાળા યાત્રા હાલો હવે આમાં નાયા જેવું જો કપડા સુકાઈ જાય મહારાણી કી જય કી જય ગિરિરાજ ધરણ કી જય કી જય રમણ રેતીમાં રાસ રમણ રેતીમાં રાસ રમણ બોલો વલ્લભાધી દેશ કી જેને જૂની રમતી હતા આ રીતિના ટેકા વાલે બાંધવા માટે લઈને ગયા હા જૂની રીતિના મોટી મોટી રેતી છોડી દીધા રમતી ક્યાં ગામમાં છે ક્યાં છે રમતી રમતી છે ગોકુલમાં બરોબર ગોકુલ રમતી કૃષ્ણ ભગવાન ગોપી સાથે રાસ રમતા ગોપી સાથે કૃષ્ણ ભગવાન ગોકુલમાં આ ચંપારણ રમતીમાં શ્રી વલ્લભાચાર્યજી સખાઓ જોડે વસણ જોડે સદુસન જોડે હા રાસ રમતા શ્રી વલ્લભાચાર્યજી અહીંયા નદીમાં દર્શનથી કરી યજ્ઞકુંડ હમણાં હા યજ્ઞકુંડમાં યજ્ઞ પૂર્ણ કરીને યજ્ઞ પૂર્ણ થઈને પછી શ્રી વલ્લભાચાર્યજી આ રસ્તો ચાલતા સીધું બેઠાજી ગયા આ રસ્તોથી તો આ જગ્યામાં શ્રી પ્રભુજી यहाँ રાસ રમતા રાસ રમતા વલ્લભાચાર્ય એટલે એનું રમતી કા શ્રી વલ્લભાચાર્યના બધા ધ્યાન આપતા જો બધા સામે સપાટ કરી લો બધા
મોટો મોટો કરો, મોટો મોટો બનાવો. હાલો મોટો તમારે ક્યાં કરવા? મોટો કરો ને. થઈ ગયા? હા થઈ ગયા હાલો. આ શ્રીજંગલી ચંદ્રોલી ચંદ્ર ચટાવે ચંદ્ર. હા અમે ચોરસ કો ચોરસ ત્રીજી આંગળી ચોરસ કરો. બોલો વલ્લભાધીશ ચોરસ કરો. ચોરસ કરો. બહુ મોટું નથી કરવું આપણે ભાઈ. ચોરસ થઈ ગયા. ચોરસ થઈ ગયા હાલો. હા ત્રીજી આંગળી ચોરસ કરો. યાદ કરો. તિલક થાવી જાય. બોલો વલ્લભાધીશ. તિલક 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 કર્યું હાલો. હા તિલક નથી કરતા. હા હા આ રીતે ઉપર તિલક કરો. તિલક કર્યો. મંદિર અંદર માં ઉપર તિલક થઈ ગયા. હા તિલક પછી ચાંદલો કરો. વૈષ્ણવ સાંડલો કરો હાલો. હાલો કર્યો વૈષ્ણવ સાંડલો. હા થઈ ગયા. બધા બે મુઠ્ઠી લે લો. ખાલી મુઠ્ઠી. ખાલી મોટું બે હાથ ખાલી મુઠ્ઠી. બે તમે લોકો બે હાથ લેવાનું. હું છે મારો એક હાથ તમે નથી કરતા. હા તમે લોકો બે મુઠ્ઠી લેવાનું. બરોબર. હા તિલક નીચેમાં આમે સામને સ્પર્શ કરો. બે મુઠ્ઠી તિલક નીચેમાં બે મુઠ્ઠી બે મુઠ્ઠી આમે સામે. જગન્નાથ કી જય. ધરણ કી જય. ગોસાઈજી પ્રમદયાલ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. યાની કાની નાની કાની જપ પાની જપ પાની જન્મ જન્માંતર જન્મ જન્માંતર કીર્તાની ચ ચિંતા જ તાની સર્વાની ઇન્દ્રિ સર્વાણી નશ્યંતુ નશ્યંતો શ્રી વલ્લભ શ્રી વલ્લભ રમરતી રમરતિ બોલો વલ્લભાધીશ. આ શ્લોકનો ભાવ છે હે પ્રભુ જાણતા અજાણતા આ જન્મમાં પાછા જન્મમાં ભૂલથી કઈ પાપ થઈ ગયું હોય આ પાપ રમરતીમાં નાશ કરી દે. નાશ કરે. આ શ્લોકનો ભાવ છે. સમજ પડે છે? હા રમરતી થાય છે ગુપ્તદાન. રમરતી થાય ગુપ્તદાન. તમે જે ઈચ્છા હોય આ 28 ચરણમાં ગુપ્તદાન કરવાનું. આમાં ડુબાડી દેવાનું. અમારે જે ઈચ્છા હોય ને આમાં પછી આ લોકો લઈ લે. ગુપ્તદાન આપણે હાલો વિડીયો ચાલુ છે. હાલો બધાયનું ચાલુ જ છે. હાલો સ્પેશિયલી આમ હુઈ જવાનું પછી લેટવાનું. આ મોઢે કે હાલ બસ વૈજા હવે વૈજા કહી દઉં. ત્રણ નદી ભેગી થાય છે રાજ્યમાં. આ મહાનદી છે. કઈ કઈ નદી? મહાનદી. મહાનદી પહેરી પહેરી. પમાં ડબલ માત્રા. પહેરી પમાં ડબલ માત્રા. સોઢુર મહાનદીના મહાદેવ કાવે પહેરીના પાર્વતી સોઢુર ગણપતિ એનું સંગમ થશે તમારું રાજ્યમાં. રાજીમ कितना दूर है यहाँ 15 किलोमीटर. अच्छा पर सीधी जाओ तो 5 किलोमीटर आवे पाछे तुम्हारो गाड़ी वाले जाओ तुम्हारा यहाँ ले जावे 81 किलोमीटर तुम्हारो राउंड करावे 50 मिनट राउंड.